નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। ગુજરાતમાં ડ્રગ્સના મુદ્દાને લઈ સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓને છાવરવા બદલ ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે પકડાયેલું ડ્રગ્સ જાય છે ક્યાં તેવા અનેક સવાલો સાથે ગૃહમંત્રી ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો ગૃહમંત્રી જવાબ આપે તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। આપના પ્રદેશ મંત્રી ધર્મેશ બંદેરીએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે। યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે ડ્રગ્સના નશાના કારણે બરબાદ થઈ રહ્યું છે। ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। ત્યારે આપ પાર્ટી ગૃહમંત્રીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે તેને શા માટે બચાવવામાં આવી રહ્યા છે તેવા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। વધુમાં પાયલ ઠાકરિયાએ જણાવ્યું કે મુન્દ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું। એ ડ્રગ્સ ક્યાં ગયું? ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતા ડ્રગ્સ બનાવતા લોકો પકડાય। એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા ધમધમી રહી છે। ત્યારે આ છૂટ તેમણે કોણે આપી? ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે? આવા અનેક પ્રશ્નો સાથે હર્ષ સંઘવીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ આપ પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આજે આમ આદમી પાર્ટી કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા તાત્કાલિક ધોરણે આપણા ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે એમનું રાજીનામું લેવામાં આવે, એમને પદભ્રષ્ટ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આવ્યા છીએ। આજે આપણને ખબર છે કે ગુજરાતભરની અંદર તમામ જગ્યાઓ પર ઠેર ઠેર જગ્યાઓ પર ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણે વેચાઈ રહ્યું છે। ડ્રગ્સ આવી રહ્યું છે, ડ્રગ્સ જાય છે ક્યાં, કોણ મંગાવે છે, કોણ વેચનાર છે એની કોઈ માહિતી જ નથી, કોણ મંગાવનાર છે એની માહિતી નથી। અને આ ગુજરાતનો જે યુવા છે આ ડ્રગ્સની અંદર આવીને બરબાદ થઈ રહ્યો છે। એટલે અમારી એવી ચોખ્ખી માંગણી છે કે આજે આ શાંત ગુજરાતની અંદર અશાંતિ ફેલાવનારા અને નિષ્ફળ જે ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે એમના પદ પરથી ભ્રષ્ટ કરવા જોઈએ, પદ પરથી ઉતારવા જોઈએ અને એમનું રાજીનામું લેવું જોઈએ એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ। જી આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થશે તો આગળ કઈ રીતની તમે લોકો? જ્યારે ગુજરાતના યુવાઓની વાત હોય, યુવાના જીવનની વાત હોય અને ગુજરાતના વિકાસની વાત હોય ત્યારે આમ આદમી પાર્ટી હંમેશ ગમે એટલા આક્રમકથી વાત કરીએ કે પછી આંદોલનની વાત કરીએ, ગાંધી ચિંધ્યા માર્ગે લોકોને સાથે રાખીને આંદોલન કરવાની વાત હોય, તમામ જગ્યાઓ પર અગ્રેસિવ રહીને આગળ વધશે। અને જે ડ્રગ્સ માફિયાઓ છે એને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી અને એમના સંગઠન અને તમામ અમારા સમર્થકો, તમામ જાગૃત લોકોની સાથે રહીને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।